टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પણ આવો આગળ વધીએ અને હવે સ્કાયમેટ દ્વારા પહેલાં તો જે હવામાનને લઈને આગાહી કરવામાં આવી છે તે આગાહી પર આપને નજર કરાવીએ દર્શક મિત્રો. સ્કાયમેટ ચોમાસાને લઈને ખાસ આગાહી કરતું જોવા મળ્યું છે અને સ્કાયમેટ એમ કહે છે કે ચાલુ વર્ષે ચોમાસું થોડું નબળું રહેશે. 2026ના ચોમાસાને લઈને પૂર્વાનુમાન તેમણે જાહેર કર્યા છે. ખાનગી હવામાન સંસ્થા છે સ્કાયમેટ અને 94% વરસાદ એટલે એવરેજ 100% ગણો તો ત્યાંથી થોડો ઓછો 817 મિલીમીટર વરસાદ રહેશે તેવું અનુમાન છે. ખાસ સૌરાષ્ટ્ર કચ્છ માટે થઈને આગાહી એવી કરવામાં આવેલી છે કે આ વિસ્તારોમાં વરસાદની મોટી ખાધ જોવા મળી શકે, ડેફિસિટ બેઝિકલી કહો તમે. પેસિફિક મહાસાગરમાં સર્જાતો અલ નીનો પ્રવાહ આ વખતે સક્રિય થઈ શકે છે, તો અલ નીનોની અસરના ભાગ સ્વરૂપે વરસાદ થોડો ઓછો થાય તેવા અમુક અંદાજા લગાવવામાં આવી રહ્યા છે અને એના જ ભાગ સ્વરૂપે અત્યારે ફિલહાલ આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ધર્મજ ક્રોપ ગાર્ડના રમેશભાઈ તળાવિયા જોડાઈ રહ્યા છે. રમેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત પહેલાં તો આપનું ન્યૂઝ કેપિટલ માર્કેટ પર. સમય ફાળવવા માટે ખૂબ ખૂબ આભાર. સ્કાયમેટના આ અંદાજ પર પહેલાં તો આપના કમેન્ટ્સ, ઓપનિંગ કમેન્ટ્સ. અલ નીનોને લઈને ફરી એકવાર આશંકા વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા 2-3 વર્ષથી આમ તો કહેવામાં આવતું હતું, પણ હવે આ વખતે પ્રબળ શક્યતાઓ હોય તેવું કદાચ સ્કાયમેટના અંદાજાને જોતા લાગી રહ્યું છે. રમેશભાઈ, હજુ બી આપણે ફાઇનલ સ્ટેજમાં ના આવી શકીએ કારણ કે હજુ આઈએમડીનું ફોરકાસ્ટિંગ આવેલું નથી. જ્યાં સુધી આઈએમડી આપણને ફાઇનલ ફોરકાસ્ટિંગ એનું આવે પછી જ કન્ક્લુડ થઈ શકે કે અલ નીનોની ઇફેક્ટ કેટલી આવશે, કયા પ્રદેશમાં ઓછા વધતી પ્રમાણમાં આવશે અને એનું વરસાદની માત્રા કેટલી રહેશે. તો મારા ખ્યાલ પ્રમાણે એપ્રિલ એન્ડ સુધીમાં આપણને આઈએમડીનું ફોરકાસ્ટિંગ આવી જાય પછી જ આપણે એના ઉપરથી ફાઇનલ જજમેન્ટ અને આપણે એક્ઝિક્યુશન જોઈ શકીએ કે ભાઈ અલ નીનોની કેટલી ઇફેક્ટ રહેશે, કયા સ્ટેટમાં કેટલી રહેશે, કયા ડિસ્ટ્રિક્ટમાં કેટલી રહેશે. સ્કાયમેટનું જે અત્યારે આપણને ફોરકાસ્ટિંગ જે આવેલું છે, જે ખાનગી સંસ્થા છે, એનું બી ત્યારે જ ફાઇનલ આપણે કરી શકીએ કે જ્યારે આઈએમડીનું પ્રોપર વેમાં આવે ત્યારે. અને મહારાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ જે આપણે ગયા વર્ષનું તમે ફોરકાસ્ટિંગ સ્કાયમેટનું કે આઈએમડીનું જોયેલું હોય તો એ 100% ની આજુબાજુ હતું, છતાં બી વરસાદ તો એના કરતાં વધારે જ પડેલો છે ગયા વર્ષની કમ્પેરિઝન. ગયા વર્ષમાં આપણે જોઈએ તો એ ખાસ કરીને જ્યારે આઈએમડી આપણને આગાહી એનું ફોરકાસ્ટિંગ આવે અને આપણે પછી બી આ સ્કાય છે એનું બી થોડું ચેન્જીસ થતું હોય છે. તો એપ્રિલ એન્ડ સુધીમાં જે આવતું ચોમાસું છે એ કેટલું રહેશે, કેવું રીતના રહેશે, કયા પ્રદેશમાં કેટલું એક્સેસ રહેશે, ક્યાં ઓછું રહેશે, એ લઈ અને આપણે જજમેન્ટ કરીએ. બિલકુલ. હવે રમેશભાઈ, આપણે હવામાનની ને એ આગાહીની તો ખાસ વાત કરી, પરંતુ જ્યાં સુધી વાત આવે છે કદાચ ક્રોપ પ્રોટેક્શનને લઈને, જો વરસાદ આ 93-94% જે અંદાજ છે એ પ્રમાણે પણ પડે તો સ્વાભાવિક છે કે ક્રોપ પ્રોટેક્શન માટેની ડિમાન્ડમાં એક સ્પાઇક આવી શકે તેમ છે. અને અમે એવું ઓબ્ઝર્વ પણ કરેલું છે સર કે દર વખતે જ્યારે ફિનાન્શિયલ યર પૂરું થતું હોય એપ્રિલ વગેરેમાં તમારા જે રિટર્ન્સ છે, રેવન્યુ જનરેશન્સ છે તે ખૂબ સારા રહેતા હોય છે. તો એ પણ થોડું સમજાવો સર. આ જે ડિમાન્ડ છે તે સમર સિઝનમાં, સોઈંગ સિઝનમાં વધારે રહે અને જે વરસાદ જો થોડો ઓછો પડે તો કેવી ડિમાન્ડ રહે એ થોડું સમજાવો ક્રોપ પ્રોટેક્શન માટે. આપણે જોઈએ તો વરસાદ જેમ કીધું કે 94-95% આજુબાજુ બી આવે તો ખરીફ સિઝન, ખરીફના જે ક્રોપ છે, માનો કે આપણે મગફળી છે, કપાસ છે કે કઠોળ વર્ગના પાકો છે કે ડાંગર છે, તો આ પાકોની અંદર એવો કોઈ ફરક નથી પડતો. 2-4% વરસાદ પ્લસ માઇનસ ઓલવેઝ એવરી યર થતો જ હોય છે. પણ એના પછીની જે સિઝન, રવિ સિઝન આવે, એમાં અગર વરસાદનું પ્રમાણ ઓછું હોય તો આપણને વોટર લેવલ, જે ગ્રાઉન્ડ વોટર લેવલ છે એ એટલું અપર લેવલમાં ના હોય તો આપણને જે રવિ પાકો છે એ વધતા ઓછા પ્રમાણમાં વાવેતર થાય અને ત્યારે એની ઇફેક્ટ આપણને જોઈ શકીએ. અને જે એગ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ખરીફમાં મેજોરિટી આપણું જે પેસ્ટિસાઇડ એગ્રોકેમિકલનું કન્ઝપ્શન છે એ 60-65% ખરીફ સિઝનમાં જ રહેતું હોય છે. એનું કારણ એ છે કે ખરીફમાં વરસાદ અને ગરમીનો માહોલ વધારે હોય તો પેસ્ટનો એટેક બી વધારે આવતો હોય અને પેસ્ટ એટેક વધારે હોય એટલે એગ્રોકેમિકલનો યુઝ વધારે થાય એઝ કમ્પેર ટુ આપણે રવિ સિઝનમાં. રવિ સિઝનમાં જનરલી શિયાળાનું વાતાવરણ હોય, એટલું ભેજ ના હોય વાતાવરણમાં, એટલે પેસ્ટ એટેક બી નોર્મલ રહેતો હોય છે અને એગ્રોકેમિકલનું કન્ઝપ્શન બી 30-35%થી વધારે રવિ સિઝનમાં રહેતું નથી હોતું. તો
એગ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીને લઈને આપણે વાત કરીએ તો 94-95% બી વરસાદ થાય તો એ એટલા વરસાદની અંદર આપણને એગ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીને કોઈ એવું ફરક મને નથી લાગતું કે એમાં કોઈ મેજર ઇફેક્ટ આવી આવે. અચ્છા, રમેશ સર, હવે એક બહુ મહત્વપૂર્ણ ડિસ્કશન તમારા સાથે ખાસ કરવાનું હતું. એક મોટી સફળતા તમે કંપની તરીકે પણ પ્રાપ્ત કરી અને રોહિત શર્માને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તમે ઘોષિત કર્યા છે. સ્ટ્રેટેજી થોડી સમજાવો, રોહિત શર્માને પસંદ કરવા પાછળનું શું કારણ રહ્યું છે? અને ઇવન મેં તો તમારી અમુક એડ્સ વગેરે પણ જોઈ છે, બરાબર. ફિઝિકલ એડ્સ વગેરે પણ અત્યારે ખૂબ સરસ કેમ્પેઇન તમે કરી રહ્યા છો. તો એ વિશે થોડી થોટ પ્રોસેસ સમજાવશો સર? હા. અ, અમે અમારી ધર્મજ ક્રોપગાર લિમિટેડ કંપની છે, 2015માં અમે સ્ટાર્ટ કરેલી અને એક અમે વિઝન લઈને ચાલીએ છીએ કે ભાઈ 2030 પહેલાં અમારે 2000 કરોડનું ટર્નઓવર અચીવ કરવાનું છે. એટલે અમારું જે બિઝનેસ મોડલ છે એમાં અમે B2C કરીએ છીએ મેજર, અને જે અમારું મેઇન ફોકસ છે એના ઉપર, અને B2B ફોર્મ્યુલેશન છે, B2B ટેકનિકલ છે, એક્સપોર્ટ છે, ટોલિંગ છે, આ બધા અમારા બિઝનેસ ટૂલ છે. એમાંનું જે અમારું B2C છે એને અમે એકદમ લાર્જ સ્કેલમાં ઓલ ઇન્ડિયામાં ઓપરેશન અને એક જે કોર્પોરેટનું લેવલ છે કે ભાઈ અમારે આવતા 5 થી 6 વર્ષની અંદર 1000 કરોડનો બિઝનેસ અચીવ કરવા માટેની અમે તૈયારીઓ કરીએ છીએ. એમાંનું જ એક આ બ્રાન્ડ એમ્બેસેડર અમે ફાઇનલ કરેલું છે લાસ્ટ માર્ચમાં, અને એને આવતા 2 વર્ષ સુધી અમે એગ્રીમેન્ટ કરેલું છે કે ભાઈ આ 26-27 અને 27-28માં ઓલ ઇન્ડિયામાં અમે એનું એડવર્ટાઇઝિંગ, એના જેટલા બી ટૂલ્સ છે ફાર્મર લેવલના કે ડીલર લેવલના, એ બધા યુઝ કરી અને અમે એ બિઝનેસની અંદર 30-40%નો બિઝનેસ ગ્રો કરવા માંગીએ છીએ, B2Cનો બિઝનેસ. તો એના માટેની તૈયારી રૂપે અમે રોહિત શર્માને હાયર કરેલો છે અને આવતા 2 વર્ષમાં એ અમે અચીવ કરશું એનો અમને વિશ્વાસ છે. બિલકુલ. અને છેલ્લે ઓબ્વિયસલી રિઝલ્ટ્સ વગેરે તો અત્યારે બહુ વાત નહીં થઈ શકે, કેમ કે એ બધું જે છે તે ખાસ અત્યારે એમ્બાર્ગોડ રહેશે. તો આ સ્થિતિમાં છેલ્લે સર, જે ડિમાન્ડ સપ્લાયની પરિસ્થિતિ છે, અને આજે જ ક્રેડિટ પોલિસીમાં ગવર્નર સાહેબે બહુ સરસ વાત કરી કે રૂરલ ઇકોનોમી બહુ સરસ ગ્રો કરી રહી છે. કન્ઝમ્પશન રૂરલ જે છે તે બહુ સરસ ગ્રો કરી રહ્યું છે. અને આપણે તો ખાસ એ જ ટાર્ગેટ ઓડિયન્સ છે, ટીજી છે આપણા માટે થઈને. તો થોડું સમજાવો સર, જે આજે ગવર્નર સાહેબે કમેન્ટ કરી છે, સ્પેન્ડિંગ પાવર લોકોનો વધી રહ્યો હોય રૂરલ ઇકોનોમીમાં, કદાચ એવા ઓબ્ઝર્વેશન, શું તમે પણ એવું જોઈ રહ્યા છો અત્યારે ફિલહાલ? હા, એનું ઓબ્ઝર્વેશન બી અમારે ટાઈમ ટુ ટાઈમ થતું જ હોય છે. જી. અત્યારે આપણે આ સમયમાં જોઈએ તો રૂરલ અને અર્બન એટલો વાસ્ટ ડિફરન્સ નથી રહ્યો લિવિંગ સ્ટાન્ડર્ડમાં, કે આપણું સ્ટેટસ ઓફ લિવિંગ હોય કે પરચેઝિંગ પાવર હોય, બરાબર. એ આજથી તમે 10 વર્ષ પહેલાં જોઈએ, 20 વર્ષ પહેલાં જોઈએ, 30 વર્ષ પહેલાં જોઈએ, ત્યારે ગેપ વધારે હતો. આજે એટલો ગેપ નથી. ગામડામાં બી, રૂરલમાં બી લોકો અત્યારે જે બેઝિક નેસેસિટી છે, માન લો કે ટીવી છે, ફ્રીજ છે, એસી છે, કાર છે, આ મોસ્ટલી પીપલ એફોર્ડ કરતા થઈ ગયા છે અને પરચેઝિંગ પાવર બી છે જ લોકો છે પાસે, અને ઇન્કમના સોર્સ બી છે. તો અત્યારે રૂરલ જે ઇકોનોમી છે એનો જે ગ્રોથ રેટ છે એ મારા ખ્યાલ પ્રમાણે અર્બન કરતાં ઘણો વધારે હશે. મને એટલું પાકું જ પેલું નથી શ્યોર ડાટા, પણ કમ્પેરિઝન આપણે વિઝ્યુલાઇઝ કરીએ તો અર્બનની કમ્પેરિઝનમાં રૂરલનું જે ગ્રોથ છે, મતલબ જે ઇન્કમના સોર્સ છે કે એનું પરચેઝિંગ પાવર છે કે એફોર્ડની શક્તિ છે. કારણ કે તમે આજે આપણે નાનું સિટી કોઈ પણ લઈ લો, રાજકોટ છે, અમદાવાદ છે, બરોડા છે, તો એમાં ગામડાના લોકો આવી અને ત્યાં બી મકાન ખરીદતા થઈ ગયેલા છે. ભાઈ અમારું સિટીમાં બી એક મકાન હોવું જોઈએ. તો એ ક્યારે થઈ શકે કે ભાઈ એની ઇન્કમના સોર્સ વધેલા છે, એની પાસે કેપિટલ જે ફ્લો છે એ સારો છે, પછી લોન એફોર્ડ કરીએ કેમ છે, એના હપ્તા ભરીએ કેમ છે, તો જ મકાન પરચેજ કરીએ કે. તો એ જો રૂરલનું અર્બનાઇઝેશન થઈ રહ્યું છે તો એ કંઈ ને કંઈ રૂરલની આવક છે ત્યારે જ એ શક્ય બને છે. અને એગ્રીકલ્ચરની બી ઇન્કમ તમે જુઓ, આજે પર એકર કોઈ પણ ફાર્મર વ્યવસ્થિત એઝ એ બિઝનેસ સમજી અને ખેતી જો પ્રોપર વેમાં કરે કોઈ પણ પાક, તો એને પર એકર કમસે કમ 30,000 થી 35,000નો નેટ પ્રોફિટ આજની તારીખે બી એ વ્યવસ્થિત રીતે લઈ શકે છે. તો કોઈ 10 એકરનો બી ફાર્મર હશે તો એની તમે આવક જુઓ તો એ પ્રમાણે એને આવક મળી જ રહે છે કે જે સારું જીવન જીવી શકે અને એની જે જરૂરિયાત છે એ બી એમાંથી પૂરી સંતોષ કરી શકે. અને પાણીના લેવલ સારા છે. કેનાલ ઇરિગેશન આપણે જોઈએ નર્મદા ડેમથી તો ઘણું ઇરિગેશન કવરેજ થયેલું છે. પ્લસ વરસાદ, આજે માન લો કે આ વર્ષે ચોમાસું સારું ગયું તો વોટર લેવલ હજી બી અપ થયેલા છે. અત્યારે સમર ક્રોપ બી સારી કન્ડિશનમાં છે, સોઈંગ બી એટલું થયેલું છે.
તો એગ્રીકલ્ચરના ઇન્કમ બી ઘણા વધેલા જ છે અને લોકોને સાઈડ બિઝનેસ બી એટલા કરતા થઈ ગયા છે, તો રૂરલ ઇકોનોમીનો ગ્રોથ રેટ બહુ સારી માત્રામાં વધી રહ્યો છે. અને એટલા માટે જ એ આપણા માટે પણ રેવન્યુ પર્સપેક્ટિવથી જરૂર લાભ હા, અપાવશે. પછી રિઝલ્ટ પર ડેફિનેટલી તમારા સાથે અલગથી ચર્ચા કરીશું. રમેશ સર, ખૂબ ખૂબ આભાર, તમે અત્યારે ફિલહાલ સમય ફાળવીને અમારી સાથે જોડાયા. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ.